નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો નમો વજ્જાયણં નમો લોહે સવ્વસાવણં એસો પંચમુક્તારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં અઢમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાજ્ઞા જૈન ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ તસ્मै સદ્ગુરવે નમઃ. બોલો મંગલકારી પાર્શ્વનાથ ભગવાન. જે પ્રભુના ધર્મ શાસનમાં તમે ને હું આપણે આત્મકલ્યાણ માટેનો પુરુષાર્થ કરી રહ્યા છીએ, એ પ્રભુ મહાવીરના પ્રથમ શિષ્ય અને જેમના થકી પછી આ મુનિ પરંપરા ચાલી છે આજે 2500-2600 વર્ષથી, એ આપણા સૌના આદિ ગુરુ, મહાગુરુ અને આપણા જીવનના માર્ગદર્શક એવા ગુરુ ગૌતમ સ્વામી મહારાજના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરીને આજની થોડીક વાતો આપણે કરવાની છે. ભારતીય સંસ્કૃતિનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પર્વ જો કોઈ હોય તો તે આ ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા એ માત્ર કોઈ એક ગુરુને કેન્દ્રમાં રાખીને ઊભું થયેલું પર્વ નથી. ગુરુ પૂર્ણિમા કોઈ એક તત્વને કેન્દ્રમાં રાખીને, કોઈ એક સંસ્કારને કેન્દ્રમાં રાખીને, કોઈક એક મંત્રને કેન્દ્રમાં રાખીને કે કોઈક એક જીવનની કળાને કેન્દ્રમાં રાખીને શરૂ થયેલું આ પર્વ નથી. ગુરુ એ આપણા જીવનને પૂર્ણ કરનાર તત્વ છે અને એવા ગુરુ એ જીવનના પૂર્ણ ગુરુ ક્યારે થઈ શકે કે જ્યારે આપણા જીવનનું સર્વાંગીણ એક પાયાનું ઘડતર થાય. અને એટલા માટે આ પર્વને ગુરુ મહોત્સવ નથી કીધું, ગુરુ પૂર્ણિમા કીધું. ગુરુ એટલે પૂર્ણ માં છે. માં બાળકના જીવનનો પ્રારંભ કરે
અને બાળકને જન્મ આપે. ગુરુ એ આપણા આધ્યાત્મિક જીવનનો પ્રારંભ પણ કરે અને છેક પૂર્ણતા સુધી આપણી જો ચેતના એમની સાથે જોડાઈ ગઈ હોય, એક વખત શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક, સમર્પણપૂર્વક, તો એ આપણને પૂર્ણતા સુધી લઈ જાય એવું જે સમર્થ તત્વ એ છે ગુરુ. અને એટલા માટે ગુરુની વ્યાખ્યા કરી કે ગુરુ કોને કહેવાય. બહુ જાણીતો શ્લોક, લગભગ સૌને આવડે. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમ ઉન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જેમણે અજ્ઞાનના અંધકારમાં અટવાતી વ્યક્તિને સૌથી પહેલો જ્ઞાનનો પ્રકાશ આપ્યો હોય, જેમણે પીડાયેલી આપણી આંખોને ઉદ્ઘાટિત કરી આપી હોય, જેમણે આપણા જીવનના વિકાસ માટે પાયાના જે તત્વો છે એ પાયાના તત્વોની પ્રાપ્તિ આપણને કરાવી આપી હોય, એનું નામ છે ગુરુ. હવે તમે વિચાર કરો કે ગુરુ કોને કોને કહીશું. આજનો દિવસ, ગુરુ પૂર્ણિમાનો દિવસ, માત્ર કોઈ આપણા પરિચિત એક ગુરુનું પૂજન કરીને અટકી જવાનો આ દિવસ નથી. આપણા જીવનમાં જેમણે 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 આપણું કોઈ પણ પ્રકારનો અંધકાર દૂર કર્યો હોય, આપણા જીવનમાં કોઈ જ્ઞાનનું એકાદું કિરણ પણ જેમણે પ્રગટાવ્યું હોય, સંસ્કારનું કિરણ પ્રગટાવ્યું હોય, દિવ્યતાનું કિરણ પ્રગટાવ્યું હોય, પીડાયેલી આંખોને ખોલવાનું કામ કર્યું હોય, નવી દ્રષ્ટિ આપણને ઉદ્ઘાટિત કરી આપી હોય, એવા તમામ ઉપકારી જનો એ બધા જ આપણા ગુરુ છે. અને એવા તમામ ગુરુજનોને એમને કરેલા ઉપકારોને યાદ કરીને, એમણે આપણા માટે જે કંઈ પણ સમર્પણ કર્યું છે એ સમર્પણને યાદ કરીને આપણા હૃદયમાં એમની પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણનો ભાવ જગાડીએ, ત્યારે જ આપણે સાચી ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. અને એનો પ્રારંભ સૌથી પહેલા આપણી સૌથી પહેલી માં જો કોઈ હોય તો એ આપણને જન્મ આપનાર, 9 મહિના સુધી અંધકારમાં આંખ બંધ કરીને પડેલા જીવને સૌથી પહેલી પ્રકાશની દુનિયામાં લાવનાર જો કોઈ હોય તો તમને, મને, જેને જન્મ આપ્યો હશે એ આપણી ઉપકારી માતા, એ આપણી સૌથી પહેલી ગુરુ છે. આજના દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરે, ગુરુને પગે લાગે, પણ જે પોતાની જન્મદાતા માતાને યાદ ન કરી શકે, જો એ જન્મદાતા માતા યાદ હોય તો એના ચરણનો સ્પર્શ કરીને એના પગ પખાડી ન શકે, એ માતાના ઉપકારોને યાદ કરીને, એ માએ મારા માટે શું શું કર્યું હતું એ બધું સ્મૃતિમાં લાવીને, હવે જ્યારે હું શક્તિશાળી થયો છું ત્યારે મારે મારી માતા માટે શું શું કરવાનું છે એનો જ્યાં સુધી તમને ને મને વિચાર ના આવે ત્યાં સુધી આપણી ગુરુ પૂર્ણિમા એ સાચી ગુરુ પૂર્ણિમા નહીં બની શકે. જીવનમાં માના ઉપકારોને ક્યારેય ભૂલશો નહીં. અને એ પછીના નંબરમાં, બીજા નંબરની અંદર આપણા જો કોઈ ગુરુ હોય તો એ છે પિતા. કારણ કે માએ જન્મ આપ્યો હતો ત્યારે તમારી ને મારી આંખો બંધ હતી. ચક્ષુ ઉન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જેમણે આપણી આંખ ઉગાડી આપી, માએ જન્મ આપીને બંધ આંખે તમને બહાર લાવી દીધા, પણ એ આપી બંધ આંખોને ધીમે ધીમે બેટા બેટા કહીને, વાલથી હાથ પંપાડીને ઉદ્ઘાટિત કોણે કરી? જીવનનો પહેલો પ્રકાશ તમને કોણે દેખાડ્યો? નર્સોએ તો સોંપી દીધા હતા મા બાપને. પણ જો તમને તમારા પિતા ન મળ્યા હોત, એ પિતાએ તમારા એકે એક અંગની, એની સુરક્ષાની, એના વિકાસની
ચિંતા ન કરી હો તો આજે તમારું જે સર્વાંગીણ પાંચે ઇન્દ્રિયોથી પરિપૂર્ણ વ્યક્તિત્વ છે તે હોઈ શકત ખરું? કલ્પના કરો. એવા પિતાજીના ચરણોમાં જઈને આજે પડવાનો દિવસ છે. એવા પિતાના ચરણનો સ્પર્શ કરવાનો, એમના પગ પખાડવાનો, એમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો અને એ પિતાની આજે હવે મારે શું સેવા જરૂરી છે એમને માટે એ સેવા કરવાનો ભાવ જાગવો એ સાચી ગુરુ પૂર્ણિમા છે. પહેલી ગુરુ માં, બીજા ગુરુ પિતા. કારણ કે આપણા જીવનની તમામ જરૂરિયાતો માએ જન્મ આપ્યો, દૂધ પાયું તમને, તમારા દેહનું ધ્યાન રાખ્યું, પણ તમારી એક એક જરૂરિયાતો આપણે જન્મ પામીએ એ પહેલા આપણને શેની શેની જરૂર પડશે એનો વિચાર કોણે કર્યો હતો? બાપે. ક્યાંને પેલા બાળોતિયા જોઈશે, ગોળીઓ જોઈશે, એ બધું પહેલેથી લાવીને રાખો. આ બધું કોણે કર્યું હતું? માને એ ચિંતા કરવાની જરૂર નહોતી. એને તો વિશ્વાસ હતો કે બધી વ્યવસ્થા થઈ જશે. અને એ પિતાએ તમને જોયા પહેલા તમારા સુખની ચિંતા, તમારા સગવડની ચિંતા, તમારા વિકાસની ચિંતા એને શરૂ કરી દીધી હતી કે નહીં? એ ઉપકારી પિતાના ઉપકારને ક્યારેય ભૂલાય ખરા? નહીં ભૂલાય. આજના દિવસે જો આજે ખરેખર ગુરુ પૂર્ણિમાને સફળ બનાવવી હોય તો મારે તમને પ્રેમપૂર્વકની ભલામણ કરવી છે કે તમારા માતા પિતાના પહેલા ચરણ સ્પર્શ કરજો. જેમના હયાત હોય એમના, જેમના હયાત ન હોય તો એમને સ્મૃતિમાં લાવીને ભાવથી એમને વંદન કરજો અને હૃદયથી એમ કહેજો કે ગુરુદેવ, માતા પિતા, તમે મારા સાચા ગુરુ છો. પેલા ગુરુ તો તમારા થકી પછી મને મળ્યા છે, આગળના મારા, પણ પહેલા તમે છો કે જેણે મને એ માર્ગ સુધી પહોંચાડવામાં નિમિત્ત બનવાનો વિચાર કર્યો હતો. એવા તમે ઉપકારી છો. આજે તમે મારી સમક્ષ નથી તો હું ભાવથી તમારું સ્મરણ કરીને મેં જે કંઈ પણ તમારી અવગણનાઓ કરી હોય, અસાધનાઓ કરી હોય, તમને દુઃખ પહોંચાડ્યું હોય એ માટે બે હાથ જોડીને ક્ષમા માગું છું. અને એ તમારા ઉપકારોનું ઋણ હું ક્યારે વાળી શકું, બસ એવી શક્તિ મને મળે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આવી પ્રાર્થનામાં પણ 1 મિનિટ આજે કાઢજો ઘરે જઈને. માતા પિતા બંને જણાએ આપણા જીવન વિકાસની અંદર ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. એવા માતા પિતા, એમણે તો આપણા જીવનના ગુરુપદે સ્થાન પ્રાપ્ત કર્યું. ત્યાર પછી તમારું જીવન આગળ વધે છે. માતા પિતાએ પોતપોતાની જવાબદારીઓ અદા કરી લીધી, તમારા સુખ માટેની ચિંતાઓ કરી લીધી, તમને જરૂરી જે કંઈ સંસ્કારો નાનપણથી આપવાના હતા તે આપ્યા. આપણને ગતાગમ નહોતી કે મંદિર એટલે શું, આપણને ખબર નહોતી કે ભગવાન એટલે શું, આપણને ખબર નહોતી કે ભગવાનના દર્શન કરવાના હોય, જે કરવાના હોય, પણ એ બધું શીખવાડ્યું કોણે? ત્યારે કોઈ ગુરુ નહોતા આવ્યા તમને. તમે જ્યારે 10 મહિનાના હતા ત્યારે એ મા બાપે તમને આંગળી પકડીને ભગવાન સુધી પહોંચાડ્યા છે. કોઈક ઉપાશ્રયમાં લઈ જઈને સદગુરુઓ સુધી પહોંચાડ્યા છે. એવા માતા પિતા, એને કેમ ભૂલી શકાય? એના ઉપકારોને કેમ ભૂલી શકાય? કે મારા મૂળમાં તો એ પડ્યા છે. લાવ, આજે એમના ઉપકારોને યાદ કરીને એમના ચરણોમાં નમી પડો. આ સાચી ગુરુ પૂર્ણિમા છે. પૂનમ સીધી નથી આવતી. પહેલાં એક રેખા ઉપસે, પહેલાં એકમના દિવસે ચંદ્રની, પછી એક વધતી જાય, બીજ આવે, ત્રીજ આવે, ચોથ આવે, પાંચમ આવે, એમ કરતાં કરતાં આપણો પ્રકાશ વધતો જાય. અષ્ટમીના અડધો થયા જેમ અર્ધચંદ્ર જેવો, પણ પૂરેપૂરો પ્રકાશ ક્યારે ફેલાય છે આ પૃથ્વીની ઉપર? પૂર્ણિમાના.
અને એટલા માટે આજના પર્વને પૂર્ણિમા કીધું છે. આજનો દિવસ એ આપણા જીવનને પૂર્ણ પ્રકાશિત કરનારા તમામ મહાપુરુષોને, તમામ ગુરુજનોને, જેમણે આપણને આપણી આંખો ખોલી છે. જ્યારે પણ આપણે આંખ આપણી મીચાઈ જતી હતી અને ઠોકરો ખાધી હોય, જ્યારે પણ આપણી આંખ મીચાઈ જતી હતી અને આપણે ક્યાંક ખાડામાં પડ્યા હોઈએ, ત્યારે તરત જ પ્રેમથી હાથ ઝાલીને આપણને સંભાળી લીધા હોય, આપણને સાચી દિશા બતાડી હોય, આપણને સાચો માર્ગ બતાડ્યો હોય, એને કેમ ભૂલી શકાય? માં એ આપણા પહેલી ગુરુ છે, પિતા એ બીજા નંબરના ગુરુ છે. અને મા બાપનો બંનેનો પ્રેમ મળ્યો હોય ત્યાર પછી આગળ વધે છે તમારું જીવન. અને ત્રીજા નંબરમાં મા ને બાપ આખો દિવસ તમારી પાછળ પછી ન ફરી શકે. તમે જરાક મોટા થયા, પોતાની મેળે હરતા ફરતા થયા, એટલે ધીમે ધીમે મા પોતાના કામમાં લાગે અને તમે એની આંગળી છોડીને, એનો પડછાયો છોડીને બહાર રમતા થયા. અને ત્યાં પણ તમને સુખ આપનાર, ત્યાં પણ તમને આનંદ આપનાર, ત્યાં પણ તમને પ્રેમ આપનાર કોણ હતું? અને જ્યારે મા બાપ પોતાના કામમાં વ્યસ્ત હોય ત્યારે તમને ઉછેરવામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો? તમારા ભાઈઓએ ને બહેનોએ. તમે રમવા ગયા હો અને તમને કોઈ છોકરો મારતો હોય ત્યારે સૌથી પહેલું બચાવવા કોણ આવે? તમારો મોટો ભાઈ કે બીજો કોઈ? મારા ભાઈને કેમ હાથ અડાડ્યો? વગર કારણે એની સાથે ઝઘડી પડશે. તમારી બેન એ તમને ઉચકીને ચાલી હશે. તમારી માં કામમાં હોય ત્યારે તમને ઉપાડીને બધે ફેરવતી કોણ હતી? એ તમારી બેન હતી. એ ત્રીજી, એણે પણ તમારા સુખ માટે ચિંતા કરી, તમારી સલામતી માટે ચિંતા કરી, તમારા આનંદ માટે ચિંતા કરી, તમારા વિકાસ માટે ચિંતા કરી. અને પોતાની કોઈ સુખની ચીજ એ તમને જોઈતી હોય તો પોતાનું ઈચ્છા જતી કરીને તમને કોણે આપી હતી? 2 ચોકલેટ મળી હશે ત્યારે પહેલાં તમારી બેન આવી હશે કે લે એક તું ખા ને એક હું ખાઉં. યાદ કરજો, આજે જીવનના એક પ્રસંગોને યાદ કરજો. આજનો દિવસ ચિંતનનો દિવસ છે. આ બધું યાદ કરવાનું છે કે મારા જીવનમાં કોણે 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 પ્રકાશની રેખાઓ ઊભી કરી છે, આનંદની રેખાઓ ઊભી કરી છે. બધાને યાદ કરો. માતા, પિતા, ભાઈ, બહેન. પણ બધાને ભાઈ બહેન હોય એવું શક્ય નથી. એ તો કુદરતના હાથની વાત છે. પણ જેને કદાચ ભાઈ બહેન ન હોય ત્યારે એને મા બાપ પોતાના કામમાં વ્યસ્ત હોય ત્યારે એને પણ પોતાની સાથે આનંદ કરાવનાર જો કોઈ હોય તો એ નિસ્વાર્થ મિત્રો છે. એણે પણ તમારા સુખમાં કંઈક નિમિત્ત બન્યા છે, કંઈક ભાગ ભજવ્યો છે, કોઈક ભોગ આપ્યો છે. કે જે નિસ્વાર્થ એવા તમારા જે કોઈ મિત્રો હોય જેણે માત્ર તમારું સુખ ઈચ્છ્યું છે, તમારો આનંદ ઈચ્છ્યો છે, તમારો વિકાસ ઈચ્છ્યો છે, એવા મિત્રોને પણ આજે યાદ કરજો. જીગરી મિત્રોને, ગણતરીવાળા મિત્રોની વાત નથી કરતો હું. આજની દુનિયાને ભૂલી જાઓ, પણ અસલની જે આપણી દુનિયા હતી, જે મૂળભૂત પાયાના ભારતના સંસ્કારો હતા, બંધુત્વની ભાવના હતી કે ભલે મારો ભાઈ ન હોય છતાં મારો ભાઈ છે એમ તમને ભાઈની જેમ માનીને જેણે તમારા માટે કંઈક સુખ આપ્યું હોય, કંઈક ભોગ આપ્યો હોય, કંઈક આનંદ આપ્યો હોય. સ્કૂલની અંદર ડબ્બામાં નાસ્તો કરવા બેસે ત્યારે પોતાના ડબ્બામાંથી અડધું તમને પણ જેણે ખવડાવ્યું હોય એવાય મિત્રો હશે જ. યાદ કરજો આજે એને કે એણે પણ મારા સુખ માટે કંઈક ભોગ આપ્યો હતો. પછી મેં કોઈ દિવસ એની કદર કરી નથી, હું ભૂલી ગયો હતો, પણ લાવ હવે જઈને ઘરે જઈને તપાસ કરવા દે. એ મારો કોઈ જૂનો મિત્ર, એને શોધી કાઢું અને એને કોઈ અત્યારે હવે તકલીફ નથી ને તે વખતે કદાચ એનું બધું સારું હશે. હોઈ શકે કે આજે તકલીફમાં હોય કંઈક
કંઈક ચિંતામાં હોય અને મારાથી શક્ય હોય તો એની થોડીક પણ ચિંતા ઓછી કરું, એનું થોડુંક પણ દુઃખ ઓછું કરું, એના જરાક સુખમાં પણ હું નિમિત્ત બનું તો મારું જીવન ધન્ય બની જાય અને મારો મિત્ર ધર્મ બજાવ્યો કહેવાય. ભારતીય સંસ્કૃતિ એના ધર્મના અંગો તો વિવિધ રીતે વ્યાપ્ત છે. મારે દરેક અંગને ધ્યાનમાં લઈને કામ કરવાનું છે. એ વિચાર કરીને એવા મિત્રોને આજે તમે કંઈ સુખ આપી શકો, એની કોઈક ચિંતા દૂર કરી શકો, એને કંઈક હેલ્પફુલ બની શકો, એ કરો તો પણ આજે તમારી ગુરુ પૂર્ણિમાની ઉજવણીનું એક અંગ થઈ ગયું કહેવાય. યાદ રાખતા જાઓ છો. હું પહેલી વખત આજે કહી રહ્યો છું. ગુરુના બધા સ્ટેપ્સ માતાથી શરૂ થાય, પિતા આવે, ભાઈ આવે, બહેન આવે, પછી મિત્રો આવે. પણ બધા જ મિત્રો સારા નથી હોતા. કેટલાક ખોટા મિત્રો પણ મળી જાય, પણ એને બદલે કોઈક એવો સારો મિત્ર મળ્યો કે જેને એની દ્રષ્ટિ ઉઘડી ગઈ હતી, એને સમજાઈ ગયું હતું જીવનનું મૂલ્ય, એને સમજાઈ ગયું હતું જીવનમાં માત્ર બહારના સુખ સાધન સંપત્તિ એ જ મહત્વનું નથી. બધું જ હોવા છતાં વ્યક્તિ ઘણીવાર અશાંત હોય છે, પણ એને શાંતિ માટે બીજા કોઈક તત્વની જરૂર હોય છે, એને બીજી કોઈક વ્યક્તિની જરૂર હોય છે. અને એનો અનુભવ જેને થયો હોય અને એવો કોઈક મિત્ર તમારો જ્યારે કલ્યાણ મિત્ર બનીને તમને કોઈક સદગુરુની પાસે લઈ જાય અને એ સદગુરુની તો એ તાકાત જ છે કે ગમે તેની બીડાયેલી આંખોને ખોલી નાખે. જેની પાસે દ્રષ્ટિ ન હોય જીવનની, એને જીવનની સાચી દ્રષ્ટિ આપી દે. ભગવાન મહાવીરે શું કર્યું? કેમ આપણે કહીએ છીએ કે પ્રભુ તમે તો મારા બંધુ છો? કેમ કહીએ છીએ? ભગવાન આપણા ભાઈ પણ કહે છે, ભગવાન આપણા નાથ પણ છે, ભગવાન આપણા મિત્ર પણ છે. દરેક વિશેષણો ભગવાનની અંદર ઘટાડવામાં આવેલા છે. ક્યારેક નમુત્થુણમના એક એક વિશેષણનો ચિંતન કરજો, અભ્યાસ કરજો, એના અર્થો વિચારજો. ભગવાન ચક્ષુના દાતા છે, ભગવાન માર્ગના દાતા છે, ભગવાન માર્ગદેશક છે, ભગવાન પોતે જ માર્ગ છે. આ એક એક શબ્દને વિચારવાની જરૂર છે. અને એવો કોઈક મિત્ર જે તમારો કલ્યાણ મિત્ર બન્યો હોય અને જેણે તમને સાચા કોઈક સદગુરુનો પરિચય કરાવ્યો હોય કે ભાઈ આડો અવળો રખડતો નહીં તો અહીંયા ક્યાંક ચક્કરે ચડી જવાનું છે. આ ગુરુદેવની પાસે જો હું ગયો, મારી આખી જીવનની દિશા બદલાઈ ગઈ. મારા જીવનના દુર્ગુણો એમના પરિચયમાં આવ્યા પછી ઓછા થઈ ગયા. મારી કુટેવો નીકળી ગઈ અને જે વાતની મને સમજણ નહોતી એ વાતની સમજણ એમાં આ ગુરુ એ એક બીજી માં, કારણ કે ગુરુ માં કીધું છે, ગુરુને પણ માં કીધું છે, તો એની એક ગુરુએ માં બનીને કડવી દવા પાઈને, ક્યારેક મને ઠપકો આપીને, ક્યારેક મને સજા કરીને પણ મારું હિત કર્યું છે. અને એમની એ કડકાઈ ત્યારે મને કડકાઈ લાગી હતી, પણ એ વાતને મેં મીઠી માનીને સ્વીકારી હતી. તો આજે હું કેટલો સુખી થયો છું. આ જે કંઈ છે એ બધું આ ગુરુનો ઉપકાર છે. અને એવા ગુરુની પાસે હું તને લઈ જાઉં, ચાલ તને નવી દૃષ્ટિ મળી જશે, તારી એ નવી આખી દૃષ્ટિનું ઉદ્ઘાટન કરી આપશે, તને સાચી જીવન દૃષ્ટિ આપી દેશે. અને એવી રીતે તમને પછી જે ગુરુ મળ્યા તમારા મિત્ર દ્વારા, કલ્યાણ મિત્ર દ્વારા, એ પણ તમારા માટે ઉપકારી થયા. એવા ઉપકારી ગુરુને આજે યાદ કરી અને એમને આજે વંદન કરવાના છે, એમના ઉપકારોનું સ્મરણ કરવાનું છે. એમણે આપેલી પ્રેરણાઓ, એમણે આપેલી જીવન દ્રષ્ટિ, એમણે આપેલું બળ, એમણે આપેલી કોઈક સાધના, એ બધી જ વસ્તુઓ જો મને ન મળી હોત તો મારા જીવનનો જે વિકાસ સર્વાંગીણ રીતે થવો જોઈએ એ કદાચ થઈ શક્યો ન હોત. આહા, કેટલું નસીબ મારું સારું કે મને આવા ગુરુ મળ્યા. અહોભાવ ઓટોમેટિક જાગી જાય. ગૌતમ સ્વામીને કોઈ કહેવા નહોતું ગયું
કે ભગવાન મહાવીર પ્રત્યે તમારા હૃદયમાં અહોભાવ હોવો જોઈએ, પણ એને સમજાઈ ગયું કે જે સમજણ મને નહોતી, શાસ્ત્રોને પણ ઊંધી રીતે લઈને અર્થઘટનો કરતો હતો, એ મારી દ્રષ્ટિનું ઉદ્ઘાટન, એ સાચી સમજણ એ આ મહાવીરે આપી છે. માટે ભગવાન મહાવીર પ્રત્યે એમને બહુમાન ભાવ જાગ્યો અને જીવનભર સુધી ટક્યો રહ્યો. એ મહાવીરનો પડછાયો બનીને રહ્યા. એ ગુરુ ગૌતમ એ આપણા આદિ ગુરુ એટલા માટે કહેવાયા છે કે આપણને આ બધું ભાન કરાવે છે. ખુદ ભગવાન મહાવીરના જીવનનો પહેલો ઉપદેશ કયો? ચલો, ભગવાન મહાવીરના જીવનનો 27 ભાવનું એમનું જીવન છે અને એમાં છેલ્લો 27મો ભાવ છે વર્ધમાન કુમાર તરીકેનો. એ વર્ધમાન કુમાર તરીકેના છેલ્લા 27 ભાવમાં 26 ભાવની અપ એન્ડ ડાઉનની યાત્રા કરીને ભગવાન મહાવીર સારા ખોટા બધા અનુભવોમાંથી પસાર થઈને સ્વર્ગ અને નરકના બધા જ સુખ દુઃખ જોયા પછી, ભૌતિક અને આધ્યાત્મિક બંને ઉચ્ચ પ્રકારની અનુભૂતિઓ પ્રાપ્ત કર્યા પછી, આ બધાના તારવણ રૂપે જ્યારે 27મા ભાવમાં આવે છે, ત્યારે 27મા ભાવની અંદર હજી એમનો જન્મ પણ નથી થયો. એ પહેલાનો એમનો મૂક ઉપદેશ, સૌથી પહેલો ઉપદેશ આ વિશ્વને જો કોઈ હોય તો એ કયો છે? જે મહાવીરના હૃદયની અંદર વૈરાગ્ય ઉછાળા મારતો હતો. ક્યારે મારા કર્મના બધા બંધનોને તોડીને, ક્યારે સર્વસંગનો પરિત્યાગ કરીને, ક્યારે સાધના કરીને મારા બધા જ કર્મોને ખપાવીને, ક્યારે બસ સાચી સમજણ પ્રાપ્ત કરું, પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરું, અને ક્યારે આ દુનિયાને સમજાવવું કે ભાઈ સાચા સુખી થવાનો માર્ગ આ છે. આ બધી સમજણની શરૂઆત ક્યાંથી કરી હતી મહાવીરે? બોલ્યા છે પછી. જન્મ થયો ભલે એમનો, અને એ પછી 30 વર્ષ સંસારમાં રહ્યા, 12.5 વર્ષ સુધી સાધના કરી. એ 42 વર્ષમાં એમણે ઉપદેશો નથી આપ્યા, પણ જન્મ લેતા પહેલા એક ઉપદેશ આપી દીધો છે વગર બોલે. કોઈ દિવસ આપણે વિચાર્યો છે? અને એ ઉપદેશ આ જ હતો કે હું જે પૂર્ણતાને પામવા માંગુ છું, એ પૂર્ણતાએ તમારે પહોંચવું હોય તો પહેલી વાત આ ધ્યાનમાં રાખજો, માતા પિતાને દુઃખ થાય એવું કોઈ વર્તન નહીં કરતા. આ મહાવીરની પહેલી આપણને પ્રેરણા હતી. ગર્ભમાં રહ્યા છે, તીર્થંકરો હોવાના કારણે અવધિ જ્ઞાની છે, ગર્ભમાં પણ હલનચલન પણ કરે છે, માતાના વિચારોને પણ અને ભાવોને પણ સમજી શકે છે. અને ત્યારે એને એમ થઈ ગયું કે જે મા મારા માટે આટલો બધા ભાવો, આટલો પ્રેમ વરસાવી રહી છે, એ મારી માને હું આ હલનચલન કરું છું અંદર મારા હાથ પગનું, તો એનું શરીર તો આટલું જ છે, પેટ તો, એમાં એને ક્યાંક ગોદો વાગતો હશે, એને ક્યાંક તકલીફ થતી હશે, તો મારે એને તકલીફ થાય એવું કોઈ વર્તન કરવું, મારી ઉપકારી માતાને દુઃખ થાય એવું કોઈ વર્તન મારે કરવું ન જોઈએ. આ પહેલી જાગૃતિ આપણને મહાવીરે આપી. અને જાગૃતિ આપી એટલું જ નહીં, પછી પોતાનો પાછો વિચાર કરે છે અવધિ જ્ઞાનથી, અંતરમાં વૈરાગ્ય ઉછાળા મારી રહ્યો છે, સંસાર ત્યાગ કરવાની ભાવના ભરભરાટ કરી રહી છે, અને એ ક્યાંક ભાવનાને હું કંટ્રોલ ન કરી શક્યો, અને મા બાપને અવગણના કરીને કદાચ જો મેં સંસારનો ત્યાગ કરીને દીક્ષા લઈ લીધી તો મારી મા મારો આઘાત સહન નહીં કરી શકે, કંઈક અઘટિત ઘટના બનશે તો મારા લલાટે પાપ લાગશે. માટે અત્યારથી જ મારે મારા વૈરાગ્યને નાથી લેવો જોઈએ. અને સંકલ્પ કર્યો, જ્યાં સુધી માતા પિતા જીવતા હશે ત્યાં સુધી દીક્ષાની વાત નહીં કરું. એટલે કે
માતા પિતાને રાજી રાખીને, માતા પિતાના આશીર્વાદ લઈને, માતા પિતાને સુખી કરીને પછી જ કોઈ પણ ધર્મ પણ કરી. આ બહુ જલ્દી નહીં સમજાય કદાચ વાતો તમને, થોડીક સૂક્ષ્મતાથી વિચારવાની જરૂર છે કે ધર્મની વાત પછી પણ આપણા અહમ ખાતર, આપણા સ્વાર્થ ખાતર, આપણી માન્યતા ખાતર, આપણા વિચારો ખાતર, આપણા ગમા ખાતર આપણે કેટલી વાર માની વાતોને કૂચડી નાખતા હશું. વિચાર કરો, જિંદગીમાં આજનો દિવસ, આખો દિવસ આમાં કાઢજો. આજે કોઈની મુલાકાત નહીં લેતા, કોઈની જોડે ગપશપ નહીં કરતા. આજે આખા જીવનનું વ્યંગાવલોકન કરજો કે કયા કયા પ્રસંગે મેં માની લાગણીઓને કચડી નાખી હતી, કયા કયા પ્રસંગે મેં મારા પિતાની આંતરડી કગડાવી હતી. અરે મેં આ કર્યું, એ દિવંગત આત્માની હું ક્ષમા માગું છું. અબૂજ હતો, મેં ભૂલ કરી છે, તમારા આત્માની આજે હું ક્ષમા માગું છું, મને માફ કરી દેજો. સાચી ગુરુ પૂર્ણિમા થઈ જશે તમારી. ગુરુ પૂર્ણિમા એટલે ખાલી આવ્યા, ભેગા થયા, ગુરુ મહારાજને બંધન કરી લીધું, શ્વાસક્ષેપ નાખીને ગુરુ પૂજન કરાવી લીધું એટલે ગુરુ પૂર્ણિમા પૂરી. ગુરુ પૂર્ણિમા બહુ વિસ્તૃત પર્વ છે, એટલા માટે એને સાંસ્કૃતિક પર્વ કીધું છે. સંસ્કૃતિ, આપણા જીવનને સંસ્કારી બનાવનાર જે તત્વો છે એ બધા તત્વોને સાંકળી લેનારું પર્વ, એનું નામ સાંસ્કૃતિક પર્વ. આપણા આત્માને અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જનારું પર્વ, એટલા માટે આધ્યાત્મિક પર્વ. અને એટલે આ ગુરુ પૂર્ણિમાને આપણે માત્ર ધાર્મિક પર્વમાં પણ નથી ગણવામાં આવ્યું અને માત્ર સાંસ્કૃતિક પર્વમાં પણ નથી ગણવામાં આવ્યું. ભારત હંમેશા ઉત્સવ પ્રિય દેશ છે. ભારતમાં કેટલાક ઉત્સવો આનંદ પ્રમોદ માટેના છે, કેટલાક ઉત્સવો સાંસ્કૃતિક બીજારોપણ કરવાના છે, કેટલાક પર્વો જેમ કે આપણા પર્યુષણ વગેરે એ બધા આત્માના વિકાસને કરવા માટેના આધ્યાત્મિક પર્વો છે. એમાં તપ, ત્યાગ, સહિષ્ણુતા એ બધું જ હોય છે. અને કેટલાક પર્વો એવા મિક્સ હોય છે કે જેમાં આનંદ પણ હોય, જેમાં સંસ્કારિતા પણ હોય અને જેમાં અધ્યાત્મ પણ જોડાયેલું હોય. આવું એક સર્વાંગીણ પર્વ એટલે આ ગુરુ પૂર્ણિમાનું પર્વ છે. આજના દિવસે માત્ર અહીં નહીં, માત્ર ગુજરાતમાં નહીં, માત્ર રાજસ્થાન કે મહારાષ્ટ્રમાં નહીં, દુનિયાભરની અંદર જે કોઈ સંસ્કારી માણસો હશે એ બધા આજે પોતાના ઉપકારી એવા ગુરુઓને યાદ કરશે, માતા પિતાઓને યાદ કરશે, શિક્ષકોને યાદ કરશે અને એ બધાને યાદ કરીને એમની પ્રત્યેની પોતાની ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણને વ્યક્ત કરશે. આજે દરેક ગુરુઓની પાસે એમના ભક્તો પહોંચી જ ગયા હશે. લાખો લોકો આજે ઘરની બહાર હશે, લાખો લોકો, દેશમાં અને વિદેશમાં. આપણે ત્યાં પણ આ એક પરંપરા હતી, ખબર છે તમને? ચાતુર્માસ આવે ને મારા સાહેબ, હવે એક પરંપરાગત જૈન ધર્મનો નિયમ છે કે ચોમાસામાં સાધુઓ 4 મહિના માટે વસ્ત્ર, પાત્ર વગેરે બાહ્ય જીવનની જે વસ્તુઓ છે એ પછી લે નહીં. અને એટલા માટે ચોમાસી 14નું પ્રતિક્રમણ થાય એ પહેલાં આપણે ત્યાં રિવાજ છે, તમે ઘણાએ જોયો હશે કદાચ, કે ચોમાસા પહેલાં કપડાં, પાત્રા, સ્ટેશનરી, ઔષધિઓ, બામ વગેરે જે પણ ગુરુ મહારાજને ઉપયોગી થાય, સાધુ સાધ્વીજીઓને ઉપયોગી થાય એવી વસ્તુઓ લઈને લોકો ઉપાશ્રયમાં વરાવવા માટે જાય કે સાહેબ લાભ આપો. કારણ કે સમજે છે કે એમના ઘણા ઉપકારો છે અને હવે 4 મહિના એમની ઉપકારની વર્ષા નીચે, એમની જીનવાણીની વર્ષા નીચેથી અમારે તાજગી મેળવવાની છે અને એ ઉપકારનો બદલો અમે સી રીતે વાળી શકીએ, એક જ રીતે એમને ઉપયોગી વસ્તુઓનું એમને આપણે પ્રદાન કરીને
આપણી ભક્તિને આપણે પ્રદર્શિત કરીએ એટલા માટે વસ્ત્રપાત્ર ઓરાવવાની વર્ષોથી પરંપરા આજે પણ ચાલુ છે. જે જૂના શ્રાવકો છે એમને ખ્યાલ હોય કે ચોમાસા પહેલાં સાધુ સાધ્વીને બધું વરાવવા માટે લઈને જાય, જે એમને ઉપયોગમાં આવે એ વસ્તુ. ચોમાસામાં તો માત્ર ગોચરી, પાણી અને ઔષધ આ 3 સાધુઓ લઈ શકે એટલી છૂટ છે, બાકી નહોતી. અને હિન્દુ પરંપરામાં તો નિયમ જ છે કે ગુરુના ઉપકારનો બદલો કોઈ રીતે વાળી શકાય નહીં. એમણે જે આપણને જીવનની શાંતિ આપી, એમણે જે જીવનનું બળ આપ્યું, એમણે જે જીવનની દ્રષ્ટિ આપી, એમણે જે જીવનની સાધના આપી અને એમણે જે આપણા જીવનનો વિકાસ કરાવ્યો, એને માટે એમની કૃપાથી આજે હું સુખી છું. અને એમાં મેં મારો પુરુષાર્થ કરીને એમની કૃપા થકી મારું પુણ્ય જે વધ્યું એ પુણ્ય થકી હું જે કંઈ કમાયો છું એમાંથી મિનિમમ 10% આજે મારે ગુરુ ચરણે ધરી દેવા જોઈએ. લગભગ 10% ગુરુના ચરણે ધર્મ કાર્યમાં જ્યાં આપણે વાપરવું હોય ત્યાં વાપરજો એવી ભાવના સાથે અર્પણ કરનારા આજે પણ લાખો માણસો છે, હું જાણું છું. આ બધું ગુરુ પ્રત્યેના ઉપકારોને યાદ કરીને એ ગુરુનું સમર્પણ કે ગુરુના ગુણગાન માત્ર લુખ્ખા ન હોય, એ ભાવપૂર્ણ અને સમર્પણપૂર્ણ હોય, એમને અર્પણ કરવા પૂર્વકના હોય. શાસ્ત્રમાં ત્યાં સુધી આપણે ત્યાં જૈન શાસ્ત્રોમાં પણ કીધું છે કે ગુરુ ભગવંતને કદાચ ગરીબમાં ગરીબ શ્રાવક હોય તો બીજું કંઈ ન ઓરાવી શકે તો એક વસ્ત્ર પણ ન ઓરાવી શકે તો એક મુપત્તિ પણ ગુરુ મહારાજને અર્પણ કરવી જોઈએ. સમર્પણ વિનાની ભક્તિ કોરી ભક્તિ એ કામની નથી. સમર્પણ કરો. અને એ સમર્પણ અત્યાર સુધી આપણે માત્ર સાધુ ભગવંતો માટે કરતા હતા. એટલે હમણાં ગઈકાલે રાતના પડ્યો હતો, હમણાં પેલું એક્સિડન્ટ થયો, પડી ગયો એટલે આ પટ્ટો બાંધીને તો બેઠો છું આજે પહેલી વખત. પણ આખો દિવસ બેડ રેસ્ટ હતો 1 મહિનાથી. પડ્યા કેટલી ઊંઘ આવે, એટલે રાતે ઘણી વાર ઊંઘ ના આવે. ત્યાં પડ્યા મને વિચાર આવ્યો કે ગુરુ પૂર્ણિમાનો વ્યાપક અર્થ શું હોઈ શકે? અંધકારમાંથી અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા, અજ્ઞાનમાંથી અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ. તો કોણ લઈ ગયું છે? અને વિચાર કરતા કરતા આ બધા સ્મરણો થવા માંડ્યા કે માતા, પિતા, ભાઈ, બહેન, સ્વજનો, શિક્ષકો, વિદ્યાગુરુઓ, પ્રોફેસરો, ત્યાર પછી ધર્મગુરુઓ, કલ્યાણ મિત્રો, આ બધાના ઉપકારો છે. એ બધાએ મારા જીવનમાં કંઈક અંધકાર દૂર કર્યો છે, કંઈક પ્રકાશ રેલાવ્યો છે. કોઈક મિત્રે તમને ક્યારેક પ્રેરણા કરી હશે કે એકવાર આ મારા સાહેબનું પ્રવચન તો સાંભળતું. તમારું મન નહીં હોય છતાં તમારા મિત્રના આગ્રહથી પણ તમે કદાચ પ્રવચનમાં ગયા હશો અને એ પ્રવચન તમને કંઈક થોડું સ્પર્શ્યું હોય અને ધીમે ધીમે એમાંથી રંગ લાગ્યો હશે. એવું પણ બન્યું હશે કે નહીં બન્યું હોય? બન્યું હશે. કોઈક મિત્રે પ્રેરણા કરી હશે, કોઈક મારા સાહેબે પ્રેરણા કરી હશે કે ભાઈ તું શું કામ આટલો બધો દુઃખી થાય છે? જો આ પાર્શ્વનાથ ભગવાન છે ને, પ્રભાવશાળી છે, એમના અધિષ્ઠાયક દેવો અને ભદ્રબાહુ સ્વામી જેવા 14 પૂર્વધર મહાપુરુષોએ પણ એમની આરાધનાઓ કરેલી છે. તો કાંઈ નહીં, આ એક મંત્રનો રોજ જાપ કર. અને એમ કરીને એમણે તમને ચિંતામણી મંત્ર કે પાર્શ્વનાથ મંત્ર કે નવકાર મંત્ર કે ઉવસગ્રમ મંત્ર ગણવાની પ્રેરણા કરી હશે. અને એ મંત્રની આરાધના તમે શરૂ કરી હશે. ભલે તે વખતે દુઃખમાં આવવાના કારણે દુઃખમાંથી છૂટવાની માટે કરી હશે, પણ એ જ મંત્રે તમને દુઃખમાંથી મુક્ત કરીને સુખના માર્ગે પણ લઈ ગયો. અને સુખના માર્ગે લઈ ગયા પછી શાંતિના માર્ગે પણ લઈ ગયો. કારણ કે આજે સુખ મળવું સહેલું છે, સુખના સાધનો મળવા સહેલા છે, પણ એ સુખ મળ્યા પછી, સુખના સાધનો મળ્યા પછી, સંપત્તિ મળ્યા પછી જીવનમાં શાંતિ મળવી બહુ મુશ્કેલ છે. પણ આ પ્રભુની કૃપાએ
એ દિવ્ય મંત્રોની કૃપાએ જીવનમાં સાચી શાંતિ પણ આવી હશે, સાચી સદબુદ્ધિ પણ આવી હશે, અને એ સદબુદ્ધિએ તમને મળેલી શક્તિઓનો સદુપયોગ કરાવીને તમારા પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય પણ બનાવરાવ્યું હશે. એવા એ મંત્રદાતા ગુરુ, એવા એ પ્રેરણાદાતા ગુરુ, એવા એ જ્ઞાનદાતા ગુરુ, એના ઉપકારોને યાદ કરીને એની પ્રત્યેની કૃતજ્ઞતા કે ગુરુદેવ આપે તો મારા માટે બહુ કર્યું, હું આપને માટે શું કરી શકું મને બતાડો. આપને કંઈ પણ ભાવ હોય તો મને કહો. આજે મારે આપની કૃપાથી જે કંઈ મને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે એ આપને સુખ વધે, શાંતિ આપના જીવનની વધે, અને આપના જીવનમાં આપને જે જે સત્કાર્ય કરવા હોય એને માટેની સમૃદ્ધિની જરૂરિયાત હોય. આપ તો ધંધો ન કરતા હો, પણ અમે કરેલા છે એ અમારી પાપોથી મેળવેલી લક્ષ્મી પણ પુણ્યશાળી બને, એટલા માટે આજે આપના ચરણે ધરવી છે એમ કરીને ત્યાં ચરણે ધરી દે. પછી એનો ઉપયોગ ગુરુને જ્યાં કરવો હોય ત્યાં કરે, જે સત્કાર્યમાં કરવો હોય ત્યાં કરે, સાત ક્ષેત્રમાંથી એ એમની ઈચ્છા, પછી આપણો અધિકાર રહેતો નથી. એ ભાવ સાથે આજે અર્પણ કરવામાં આવે. આ એક ભાવપૂર્ણ એક ગુરુ પૂર્ણિમાની આરાધના હતી. હવે એ પણ ધીમે ધીમે રૂટીન બનતું ગયું. લાઈન સરાવવાનું, કવર પકડવાનું, કવર મૂકતા જવાનું, લાઈન સરાવવાનું, કવર મૂકતા જવાનું. ભાવ લાવો, માત્ર ક્રિયામાં અટકી નહીં જતા, ભાવ લાવો. અને ક્યારેક એકાંતમાં હોય ત્યારે ગુરુદેવને પૂછો કે ગુરુદેવ આપના ખૂબ ઉપકારો છે મારી ઉપર, ફરમાવો. મારા જેવી કોઈ પણ સેવા કાર્ય હોય ફરમાવો. આજે હું થોડો શક્તિશાળી થયો છું, અને જે કંઈ થયો છું એ પ્રભુની કૃપાથી, ગુરુની કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી થયો છું. તો એને માટે હું શું કરી શકું મને કહો. આવું સમર્પણ ભાવ જ્યારે તમારા અને મારા ચિત્તમાં આવે, અરે આપણા કારણે આપણા ગુરુ નારાજ ન થવા જોઈએ, ગુરુના મોઢા ઉપર ઉદાસી ના આવવી જોઈએ. ગુરુને વિચાર કેમ કરવો પડે કે શિષ્યને આ કહું કે ન કહું, એને ખરાબ તો નહીં લાગે ને, એને દુઃખ તો નહીં થાય ને, એટલો વિશ્વાસ હજી મેં નથી મેળવી શક્યો તો મારી જિંદગી નકામી ગઈ. આજે સવારના ઉઠીને પહેલાં માતાના પગમાં પડીશ, પિતાના પગે લાગીશ, ગુરુને પગે લાગીશ. કોઈ શિક્ષક હશે તો આજે શિક્ષકને ફોન કરીને પણ એમને પ્રણામ કરીશ કે જેમણે મને અક્ષર જ્ઞાન આપ્યું હતું. આમ એક એક ગુરુઓને આજે યાદ કરવાના છે, જેમણે તમારા જીવનની આ દિશા ખોલી હતી. એવો કોઈ કલ્યાણ મિત્ર ક્યારેક જિંદગીમાં મળ્યો હશે તમને તો નહોતું જવું પડે, પ્રાણે ખેંચીને ગયો હતો. એવા કલ્યાણ મિત્રને આજે ફોન કરજો, ભાઈ થેન્ક યુ, તે મને આ માર્ગ સુજાડ્યો અને મારું જીવન બદલાયું છે, તારો મારી ઉપર ઉપકાર છે, કંઈક મારા જેવું ક્યારેક કામ હોય તો મને બતાડજે, એમ મિત્રને પણ કહેજો. વિવિધ રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવાની છે. ગુરુ એક જ નથી, ગુરુ અનેક છે આપણા જીવનની અંદર, જેને આપણે ઓળખતા ન હોઈએ, કંઈ ન હોઈએ, છતાં જેણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણને જીવનની અંદર કંઈક પ્રકાશની રેખા ઉપસાવી શક્યા હોય છે, જેણે કંઈક આપણું થોડુંક પણ કોઈક અંધકાર, કોઈક ચિંતા, કોઈક ટેન્શનમાંથી આપણને મુક્ત કર્યા હોય, એ બધા જ આપણા ઉપકારી છે. કારણ કે જીવનમાં આનંદ, શાંતિ, પ્રસન્નતા અને તનમનની સ્વસ્થતા એ સૌથી મોટું ધન છે. બીજું બધું ચાલ્યું જશે, સ્વજનો એક દિવસ મૂકીને ચાલ્યા જશે, તમારું પોતાનું મહેનત કરીને પ્રેમથી બાંધેલું તમારું ઘર એ પણ જો જે દિવસે તમારા કર્મ રૂઠ્યા એ દિવસે તમારું ઘર પણ ભૂકંપમાં તૂટી શકે છે, સ્વજનોની વિદાય થઈ શકે છે, ઘર તૂટી શકે છે, વર્ષોથી જમાવીને મહેનત કરીને ઊભો કરેલો ધંધો એકાએક નુકસાનમાં પણ જઈ શકે છે. સંપત્તિ તમારી કાયમ ટકવાની નથી,
સંબંધો કાયમ ટકવાના નથી. શરીર બહુ સાચવેલું, બધી કાળજી સાથે સંભાળીને રાખેલું, કેટલી પૌષ્ટિક ઔષધિઓ ખાઈએ, કેટલા મીઠાઈ ખાઈએ, કેટલું તગડું કરવા માટે મહેનત કરી, કેટલું વજન ઉતારવા માટે મહેનત કરી, બધું કરીને આ શરીરને ખૂબ સાચવ્યું. પણ એ શરીર પણ કાયમ ટકવાનું, કાયમ શું ટકશે? અંદરમાંથી મેળવેલા ગુણો, અંદરમાંથી મેળવેલી આત્માની શાંતિ, ચિત્તની નિર્મળ પ્રસન્નતા અને કોઈકના મોઢા ઉપર હાસ્ય લાવીને, કોઈકના આંસુ લૂછીને ઊભું કરેલું પુણ્ય એ ટકશે અને એ આપણી સાથે આવશે. તો હવે ચિંતા શેની કરવાની? જે આપણી સાથે નથી આવવાનું એની, કે જે ગમે તે થાય પણ એ તો આપણી સાથે જ આવશે. એ પુણ્યને કોઈ ખેંચી શકતું નથી, એ પુણ્યને કોઈ તોડી શકતું નથી. એવું પુણ્ય ઉપાર્જન કરીને, કોઈકની દુઆઓ લઈને, કોઈકના આંસુ લૂછીને મારે આ કામ કરવું છે, એ સંકલ્પ કરવાના દિવસો એટલે આ ગુરુ પૂર્ણિમાના દિવસો છે. આવા સરસ મજાના ગુરુ પૂર્ણિમાના દિવસો જ્યારે આપણા ચાલતા હોય ત્યારે આજનો આખો દિવસ આ ચિંતનમાં, આ સંશોધનમાં, એક એક વ્યક્તિને યાદ કરીને એનું લિસ્ટ બનાવવામાં, એણે ક્યારે મને શું ઉપયોગમાં આવ્યા હતા, એણે મને શું શીખવાડ્યું હતું, એનાથી મને શું શું લાભ થયો હતો, આ બધાનું લિસ્ટ બનાવવામાં આજનો દિવસ વીતવો જોઈએ. કોઈ ચોપડી રાખી છે? ચોપડી રાખી છે ને? ધંધાનો રાખ્યો છે કે નહીં ચોપડો? ચોપડો નહીં તો તમારું લેપટોપ ચોપડો જ કહેવાય, તમારા મોબાઈલ ચોપડા જ કહેવાય. અને એના પાના પૂરા ન થાય, અને પાના પૂરા થાય તો એનો પાવર પૂરો ન થાય. ગઈકાલે પેલો આવ્યો હતો ને આપણો નિલેશ, એની જોડે ગઈકાલે આમથી રાતના બેઠા બેઠા વાતો થતી હતી. તો મેં કંઈક પાવર બેંકની વાત નીકળી. મને કે મારા સાહેબ પાવર બેંક તો બહુ જૂની થઈ ગઈ, હવે તો બહુ લેટેસ્ટ આગળ આવી ગયું છે, ચાઇનાએ નવું નવું સંશોધન કર્યું. મેં શું કર્યું? મને કહે એવી ડાયરી આવી ગઈ છે, તમારે ડાયરીના પાના લખવાના, પાનું આમ ફેરવો એ ડાયરીના એકદમ છેડે, બાઇન્ડિંગના છેલ્લા પાના હોય ત્યાં આગળ એક પાવર બેંક હોય છે. તમે પાનું ફેરવતા જાઓ ને ઓટોમેટિક પાવર બેંક ચાર્જ થતી જાય, તમને કોઈ દિવસ તકલીફ જ ન પડે. અને એમાં એક ઝીણો બલ્બ બી હોય, રાતે બી તમને કંઈક સારો વિચાર આવ્યો ને લખવો હોય તો તમે એ બટન દબાવો એટલે અજવાળું એટલામાં પડે તમારા પાના પર, અને તમે તમારો શું વિચાર જે હોય લખો એ લખી નાખો. એવી ડાયરી આવી ગઈ છે, ઓટોમેટિક ચાર્જ થયા કરશે. મેં કીધું પણ એ ડાયરીના પાના તો પૂરા થાય ને, મારે તો એવી ડાયરી જોઈએ કે જેના જિંદગીમાં ક્યારેય પાના પૂરા થાય જ નહીં, હું તો લખ્યા જ કરું. હે, આ કઈ ડાયરી હશે સુધર્મા સ્વામીની પાસે કે આખી દ્વાદ સાંગી લખી નાખી, 14 પૂર્વ લખી નાખ્યા? એને લખવાથી થાય છે? એ ગુરુની કૃપાથી થાય છે. ભગવાન મહાવીરે માત્ર શક્તિપાત કર્યો 3 વાક્ય બોલીને, ઉપન્નૈવા વિઘ્નૈવા ધ્રુવૈવા, બસ. અને એમણે શું કર્યું? એમણે એવી બેટરી દાખલ કરી દીધી, આ 11 ગણધરોના મગજની અંદર એવી બેટરી મૂકી દીધી જે બેટરી કોઈ દિવસ ડિસ્ચાર્જ થાય જ નહીં. નવું નીકળ્યા જ કરે. શું ગજબ તાકાત હશે! અને એક તો શક્તિપાત છે, બીજું શું છે શક્તિપાત? એટલે ગુરુ ખાલી આમ માથે હાથ મૂકી દે એટલે શક્તિપાત નથી થતો, પણ ગુરુના હૃદયમાંથી ભાવ નીકળે કે આના દ્વારા જગતનું કલ્યાણ થવાનું છે, બસ એનો જ્ઞાનનો ખજાનો ખુલી જાય અને પોતાની ઉર્જા શિષ્યના આત્મામાં નાખી દે. શિષ્યના મસ્તક ઉપર હાથ મૂકીને પોતાની સમગ્ર ઉર્જા એનામાં સ્થાપિત કરી દે. એનું નામ પરમ ગુરુ, પરમાત્મા પરમ ગુરુ, ગૌતમ સ્વામી મહાગુરુ, અને એ પછીના બધા આપણા ગુરુ. સમજ્યા અર્થ ફરક? પરમ ગુરુ પરમાત્મા છે. એ આ બધા દિવ્ય તત્વોને જ્યાં સુધી તમે ચિંતન નહીં કરો
ત્યાં સુધી તમને ખબર નહીં પડે. ચિંતનની ટેવ પાડવાની છે. જે વાતો આપણે સાંભળીએ, અત્યારે આ સાંભળ્યું, બધાને મજા આવી, 2-4 જણા કદાચ મને કહીએ જ હશે, સાહેબ આ વખતે તમે ગુરુ પૂર્ણિમાની નવી વાતો કરી, હા મજા આવી, સરસ હતું, આ સમજવા જેવું હતું. એટલે બસ પતી ગયું. પછી જેવો નીચે જશે અને જમવા ભેગો ખયો એટલે ત્યાં શું છે ભગવાન જાણે, જે હશે તે પછી બધું મને મારું સુપ્રત. તમે ઝીલતા રહો. તમે જેટલું ઝીલો ને એટલું અમને નવું ચિંતન કરીને કંઈક તમને આપવાનું મન થાય. આ રાતના પડ્યો કેમ મને મન થયું, એટલે આડું દર વખતે હું દીપક ગુરુ ને દર્પણ ગુરુ ને નૌકા ગુરુ ને એ જ બધા દાખલાઓ આપીને વાતો કર્યા કરું છું ને ગૌતમ સ્વામીના જીવન પ્રસંગો ગાયા કરું છું. કંઈ નવું નથી. આ વખતે કંઈક નવું આપીએ. અને એમાંથી મારે આ ચિંતન કાલ રાતનું જ છે, એક દિવસનું ચિંતન. મને પોતાને ઘણી જાગૃતિ મળી. મેં બધાને યાદ કર્યા, માતા પિતા, બહેન, ભાઈ, મિત્રો, વિદ્યાગુરુઓ, શિક્ષકો, અને એ પછી ધર્મના માર્ગે આવીને જે ગુરુઓ મળ્યા, એ ગુરુઓ પણ કેટલા બધા ગુરુઓને યાદ કર્યા. એક બાજુ પ્રેમસુરીજી મહારાજ યાદ આવે, એક બાજુ ભણબાનુસુરીજી મહારાજ યાદ આવે, એક બાજુ યશોદેવસુરીજી મહારાજ યાદ આવે, તો એક બાજુ ત્રિલોચનસુરીજી મહારાજ યાદ આવે, એક બાજુ પદ્મવીજી મહારાજ યાદ આવે. એક ગુરુ બધાની પાસેથી હું કંઈક શીખ્યો છું. ચંદ્રશેખરજી મહારાજ યાદ આવે, તો ભદ્રગુપ્ત સુરી મહારાજ યાદ આવે, તો અન્ય સમુદાયના સાધુ મહાત્માઓ પણ યાદ આવે, તો ક્યારેક શંકરાચાર્યજી પણ યાદ આવે. કોઈકે ને કોઈકે મને કંઈક આપ્યું છે, મને કંઈક શીખવાડ્યું છે, જેનાથી મેં મારા જીવનનો વિકાસ કર્યો છે. અને મારા જીવનનો વિકાસ એ મેં એ ઉપકારીજનોના ગુરુના ઉપકારનો બદલો વાળી શકાય એ માટે એમની ઈચ્છા મુજબ એનું વિતરણ કર્યું છે. અને અનેકના જીવનમાં હું કદાચ ક્યાંક નાનકડું પણ નિમિત્ત બની શક્યો છું. આ બધું જ ચિંતન, આ મારી રાતનું ચિંતન છે. અદ્ભુત છે. આનંદ આવશે તમને, એક નવો પ્રકાશ મળશે કે જીવન માત્ર આ રૂટીન નથી. જીવન સવારે ઉઠ્યા, શારીરિક ક્રિયાઓ પતાવી, ભગવાનના દર્શન કરી આવ્યા, પૂજા કરી આવ્યા, ઘરે આવ્યા, ચા પાણી નાસ્તો કર્યો, એટલામાં 9 વાગી ગયા, તરત જ મોબાઈલ લીધો, શેર બજાર આજે શું સ્ટોક શું કહે છે જોઈ લીધું, જે કંઈ ઉથલ પાથલ કરવાની હતી કરી લીધી. હવે ચાલો ધંધે, ધંધે ગયા, ધંધામાં જે કંઈ આગુ પાછું કરવાનું હતું કરી લીધું. ટાઈમ થયો, ઘરે આવ્યા, જમ્યા, જરાક આરામ કર્યો, પાછા બજારમાં ગયા. આ જ રૂટીન છે આપણી જિંદગી. આ તો આખી દુનિયા જીવે છે. તો તમે ગુરુ પૂર્ણિમા ઉજવીને ભારતીય સંસ્કૃતિના સંસ્કારોથી તમારું જીવન મઠાર્યા પછી તમારા જીવનમાં વિશેષ શું આવ્યું? આ બધું જ વિચારીને આપણે આપણા જીવનને મઠારવાનું છે, આપણે આપણા જીવનને વિકસિત કરવાનું છે, આપણે આપણા જીવનને સમૃદ્ધ બનાવવાનું છે. અને એ સમૃદ્ધિ તમે ને હું આપણે આ જીવનમાં જો લાવી શકીએ તો આત્માને કંઈક સંતોષ થાય કે હા, મેં ગુરુ પૂર્ણિમા ઉજવી, મેં આજે મારા ઉપકારીજનોને યાદ કરીને હું થોડો ઋણમુક્ત થવાનો આનંદ મેં મેળવ્યો. આવા આનંદની અનુભૂતિઓ તમને ને મને થાય. રોજ નવી નવી કોઈ પ્રેરણાઓ આપણને ગુરુકૃપાથી જાગતી રહે, અને રોજ આપણને જે મળ્યું છે એ બીજાઓને પણ ગમતા ન કરીએ, ગુલાલ એમ બીજાને ગુલાલ કરતા રહીએ. આપણો ચેપ, સારી વસ્તુનો ચેપ બીજાઓને પણ આપણે લગાડતા રહીએ, તો જીવન ધન્ય થતું લાગશે કે ચાલો આજે મારો દિવસ સારો ગયો. આવી જીવનની સુંદરતા, આવા જીવનનો સંતોષ અને તૃપ્તિ આપણને સૌને મળે એવી ભગવાન મહાવીર, પરમગુરુ, આદિગુરુ ગૌતમ સ્વામી મહારાજ અને ઉપકારી એવા જીવનના તમામ ગુરુચરણોમાં પ્રાર્થના કરીને
વંદના કરીને, સમર્પણ ભાવથી નમ્ર બનીને એમને કહીએ કે ગુરુદેવો કૃપા કરજો અને અમને પણ તમારા માર્ગે આગળ વધવાની શક્તિ આપજો, પ્રેરણા આપજો અને અમારા હાથે હંમેશા સારા સારા કામો કરાવતા રહેજો. બસ આ પ્રાર્થના કરીને આપણે આજના આ પર્વને ઉજવીએ, સફળ બનાવીએ, ધન્ય બનાવીએ અને એના દ્વારા આપણા જીવનને મંગલમય બનાવીએ એવી ભગવાન મંગલકારી પ્રાર્થના પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ.